માંગરોળમાં 2015ના પીજીવીસીએલ કેસમાં કેશોદ કોર્ટનો મોટો નિર્ણય, જપ્તી વોરંટ ઇસ્યુ। માંગરોળ નજીક સેપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવતે 2015માં થયેલા ગંભીર અકસ્માતના મામલે દાખલ કરેલા વળતર કેસમાં કેશોદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે। પીજીવીસીએલના વાયરથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયેલા અકસ્માતમાં ફરિયાદીના હાથે અને પગ કપાઈ જવાના ગંભીર બનાવ બાદ આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલી રહ્યો હતો। કેશોદ કોર્ટ દ્વારા લગભગ 1 વર્ષ પહેલાં પીજીવીસીએલને ₹23,35,000 વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, છતાં આજ દિવસ સુધી વળતર રકમની ચૂકવણી ન થતાં કોર્ટ દ્વારા સીધો જ જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। જપ્તી વોરંટના આધારે અરજદાર તથા તેમના વકીલ યુસુફભાઈ કરુડ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટના આદેશ મુજબ કોમ્પ્યુટર સહિતના માલ સામાનને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કોર્ટના હુકમની અવગણના થતાં સરકારી વિભાગ સામે સીધી જપ્તીની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક સ્તરે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સાથે જ લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેલા પીજીવીસીએલ પાસે રકમની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે। વર્ષ 2014માં માંગરોળ તાલુકાના સેપા ગામે વીજ શોક લાગવાથી દાઉદ હુસેન કાલવત નામના વ્યક્તિને એક હાથ અને પગ કપાઈ ગયેલો અને કાયમ માટે શારીરિક ખોડખાપણ થયેલી, જે બાબતે દાઉદ હુસેન કાલવતે વકીલ શ્રી વાયસ કરુણનો સંપર્ક કરી કેશોદની નામદાર કોર્ટમાં વળતર માટેનો દાવો કરેલો, જે કેશોદ નામદાર કોર્ટે દાવો મંજૂર થઈને 1 વર્ષ થઈ ગયા છતાં નામદાર કોર્ટે દાવો મંજૂર કરી દીધો અને 1 વર્ષ થયા છતાં માંગરોળ પીજીવીસીએલે ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ। ત્યારબાદ અમોએ માંગરોળ નામદાર કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી, તેમાં પણ સતત 2-3 મુદતો વીત્યા છતાં અને નોટિસ ભજી જવા છતાં પીજીવીસીએલે કોઈ ધ્યાન દોર્યું નહીં અને પીજીવીસીએલે આ બાબતે ચૂકવણી કરેલ નહીં। તેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર અહીંયા માંગરોળ પીજીવીસીએલમાં જપ્તી કરવા માટે આવેલા છે। કેટલી રકમ હતી? ટોટલ રકમ છે, કુલ રકમ ખર્ચ સહિત વ્યાજ સહિત કુલ રકમ છે ₹23,35,361 રૂપિયાની રકમ મંજૂર થયેલી છે।